દીવના વરાંગબારા ખાતે ભવ્ય ગોળમાળવી ધાર્મિક ઉત્સવ ઉજવાયો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા અને માતાના દર્શનનો લાભ લીધો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી ગોળમાળવીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ તહેવાર માત્ર ને માત્ર દીવ જિલ્લામાં ઉજવવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે અને માતાના દર્શનનો લાભ લે છે। વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા પ્રથમ દિવસે ગોરુમાવડીને હિંડોરે હિંચકાવવામાં આવ્યા હતા। ગોરુમાવડી ચૈત્રી ત્રીજ તથા ચોથના દિવસે એમ 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે। પ્રથમ દિવસે વણાકબારા જેટી પર ગોર માતાને ધામધૂમથી અને વાસ્તે ગાસ્તે લાવવામાં આવ્યા, જ્યાં ભક્તોએ ગોરમાવડીના હિંડોરે ઝુલાવવાનો લાભ લીધો હતો। સાથે ગ્રામજનોએ પણ માતાજીના હિંડોરે ઝુલાવી માતાના આશીર્વાદ લીધા હતા। પ્રથમ દિવસે તેઓ આખી રાત માતાના મઢમાં ગરબા રમે છે અને બીજા દિવસે સવારે માતાજીને નૈવેદ્ય ધરાવી પૂજા અર્ચના કરી અને બપોર બાદ સાંજે 4 કલાકે આઝાદ ચોકમાં માતાજીને એકઠા કરી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રામાં મુંબઈ, દીવ, ગુજરાત વગેરે થઈ હજારો લોકો જોડાયા હતા। આ શોભાયાત્રા જે પણ કુળદેવીનો કૂવો નક્કી કરેલો હોય તે કૂવામાં બને માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસીય ગોરમાવડીના કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહભેર ભાગ લે છે અને વાસ્તે ગાતે નવ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી છે। આ પ્રસંગે વણાકબારા સંયુક્ત કોળી સમાજના હોદ્દેદારો, સભ્યો તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર તહેવારમાં જોડાયા હતા। ભારતી રાવલ, જેડેશ ટીવી દીવ। હું ડૉક્ટર ભરત ચાવડા, समस्त वारी विस्तार कोड़ी समाज पटेल। हमारे दर वर्षे गौरमाता संयुक्त समाज द्वारा आयोजन करवामां आवे छे। अमारी समाज से ए माछीमारो व्यवहार साथे जोड़ायेली छे। अलग अलग बंदरों में आवेला लोको ज्यां यात्रा में जोड़ाय छे अने बधाईनो मिलाप थाय छे। एकबीजाने आ अमारा तहेवार में एकबीजानुं बधाईनुं मिलन थाय छे, ओळखाण थाय छे ने पोतपोतानी गुरुदेव में निवेद करी ने बधाईना दर्शन ले छे। जय माता। मारू नाम मावजी करसन सोलंकी, वडीसरी समाज में पटेल छू। अमरा वणाकबारा विस्तार में आ गौरमावड़ीनो उत्सव बहुत धामधूमथी उजववामां आवे छे अने अमरा कोठी परिवारना लोको अने गामना लोकोने माताजी पर अटूट श्रद्धा छे। माताजीना आशीर्वाद लोको पर बनी रहे अने आ लोको वणाकबाराना लोको अने आजूबाजूना लोको बहुत धामधूमथी माताजीना दर्शन करे छे। अने अमरा वणाकबारा विस्तारमां आ महत्वनो एक तहेवार छे, जेमां बधा लोको जोडाईने दर्शन करे छे। हूँ रमेशभाई देवजीभाई बारैया, बेड़िया कोरी समाजना पटेल अने नव समाजना प्रमुख छुं। आज जे श्री वणाकबारा संयुक्त कोरी समाज द्वारा आया जे गौरमावड़ीनुं जे भव्य आयोजन थई रह्युं छे, त्यारे अमारी 12 समाजना लोको अहींया एकठा थाय छे अने आ भव्य शोभायात्रामां माताजीनी वर्षो परंपरा प्रमाणे अहींया भेगा थई अने शोभायात्रामां जोड़ाय छे अने माताजीना दर्शन करी अने लोको धन्यता अनुभवे छे अने एमनी आस्था दर वर्षे ए राह जोता होय छे क्यारे गौरमावड़ी आवे अने अमे त्यां वणाकबारा जई अने माताजीना दर्शन करीए, कुळदेवी माताजीना दर्शन करीए। એટલે અમારી 12 સમાજમાંથી આ લોકો આવે છે કુળદેવી માતાજીના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને પુણ્યનું ભાતું બાંધે છે। એવી અમારી આસ્થા છે। અમે 12 સમાજની એ આસ્થા અત્યારે માતાજી ઉપર અમારી ટકી રહી છે। અમારી રોજીરોટી જે કાંઈ દરિયાના ધંધા છે એ માતાજી જ ને અમે ખર્ચ કરીએ છીએ અને એ રોજીરોટી અમને માતાજી પણ આપે છે, અમે સાથ સહકાર રહે છે। ધન્યવાદ। नमस्कार, हूँ भरतभाई चारणिया, श्री वणाकबारा संयुक्त कोरी समाजना माननीय मंत्री छूं। आप जोई रह्या छो कि आज श्री वणाकबारा संयुक्त कोरी समाज द्वारा गौरमावड़ी उत्सव में दर्शन लाभ माटे आवेला लोकोनी भीड़ जोवा मळी रही है। श्री वणाकबारा संयुक्त कोरी समाज द्वारा गौरमावड़ी उत्सवनो वर्षोथी अमारा दादा परदादा समयथी आनी उजवणी करवामां आवे छे। आ उत्सवनी शरूआत जोईए तो चैत्र मासना नवरात्रा बेसे त्यारथी चालू थाय छे। જ્યારે બીજના ચૈત્ર માસના બીજના દિવસે દર્શન થાય છે
એ બીજના દર્શન બાદ ત્રીજના માતાજીને હિંડોળી હિંચકાવવાનો કાર્યક્રમ અથવા ઉત્સવ ઉજવવામાં આવે છે. એ દિવસે ત્રીજના દિવસે દરેક ગામમાં આવેલી જે કુળદેવી માતાના મંદિર છે એ ગોઠી પરિવાર પોતાના માતાને લઈ અને સમાજ દ્વારા જે નક્કી કરેલું સ્થળ છે ત્યાં લઈ આવે છે અને એક સાથે માતાજીને સૂર્યને સામે મુખ રાખી અને હિંડોળી હિંચકાવવાનું જ આયોજન હોય છે. ત્યાં આજુબાજુના તમામ લોકો માતાજીને હિંડોળી હિંચકાવવા માટે આવે છે અને લાખો હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. આજના ચોથના દિવસે દરેક કુળદેવી માતાના પોતાના માતાજીને લઈ અને અહીંયા આઝાદ ચોકમાં બધા ભેગા થાય છે. અહીંયા ભેગા થયા બાદ માતાજીઓ એકબીજાને મળી અને અહીંયાથી એમનો નક્કી કરેલો જે જગ્યા હોય છે ત્યાં શોભાયાત્રા કાઢી અને વિસર્જન માટે લઈ જવામાં આવે છે. આ ગોરમાવરી ઉત્સવમાં આજુબાજુના ગામના લોકો તેમજ દેવ વિસ્તારના લોકો એની સાથે સાથે જે અમારા વણાકબારાના ભાગ જ્ઞાતિના બંદરો છે, નવા બંદરથી માંડીને પોરબંદર સુધીના, એ લોકો જે મૂળ અહીંના જ છે એ લોકો આજના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ મેળામાં અને આ ઉત્સવમાં જોડાય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એ સંયુક્ત સમાજ દ્વારા કરવામાં આવે છે, જેમાં વણકવા સમાજના પટેલ શ્રી વિરેન્દ્ર સાહેબ, વડીશ્રી સમાજના પટેલ શ્રી માવજીભાઈ, વાડી વિસ્તાર કૌડી સમાજના પટેલ શ્રી ડૉક્ટર ભરત સાહેબ તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ શ્રી વણાકબારા સમસ્ત ભાગ જ્ઞાતિના પ્રમુખ શ્રી ભીખાભાઈ નથુભાઈ વૈશ્ય, આ સમગ્ર પટેલશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનોના સાથ અને સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે અમારી જે 12 સમાજની અંદર ગુજરાતમાં આવેલી જે અમારી 9 સમાજ છે એમના પ્રમુખ એ રમેશભાઈ બારૈયા ઉપસ્થિત છે અને આ ઉત્સવમાં જોડાયેલા છે. આ ઉત્સવમાં દરેક લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે અને આ શોભાયાત્રામાં જોડાય છે.